નમસ્કાર મિત્રો, કોર્ટના આદેશ પીઆઈ માટે કે પછી સાધારણ કોઈ પણ લોકો હોય એ આરોપ કરે છે, બંને માટે એક સરખા જ હોતા હોય છે. એનું પાલન પીઆઈને પણ કરવું પડે છે અને આરોપીઓને પણ કરવું પડે છે. અને જો એ નથી કરતા તેનું પરિણામ જે ભાવનગરમાં જોવા મળ્યું છે એવું હોય. ભાવનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો અને એ કિસ્સામાં જે આપણને કાનૂન શીખવાડે છે, જે અધિકારીઓ રક્ષા કરે છે, એ જ કાનૂનનું પાલન નથી કરતા, એ જ કોર્ટના આદેશ છે એનું પાલન નથી કરતા, એવો કિસ્સો જોવા મળી રહ્યો છે. ભાવનગરના પૂર્વ પીઆઈ, જે પીઆઈ તરીકે તે ફરજ ભજવી હતી, તેમને એવા અધિકારી છે જેમનું નામ પીબી જાદવ છે, જે પૂર્વ ભાવનગરમાં પીઆઈ તરીકે તેમની ફરજ ભજવી ચૂક્યા છે. એમની ઉપર એટ્રોસિટીનો કેસ ચાલી રહ્યો છે અને સાથે જ એની તારીખો પણ હોય. હવે એમની ઉપર નોન બેલેબલ વોરંટ નીકળ્યું છે. જે રીતના કાર્યવાહી થતી હોય એ રીતે કરવામાં આવે છે. નોન બેલેબલ વોરંટની નીચે કેસ ચાલી રહ્યો છે. હવે વાંધો અહીંયા છે કે અનેક વાર સમન્સ પાઠવ્યા બાદ પણ પીઆઈ છે એ કોર્ટમાં હાજર નથી થઈ રહ્યા. હવે એ હાજર નથી થઈ રહ્યા એટલે એક સીધી વાત છે, કોર્ટના આદેશો છે એનો ભંગ કરવામાં આવ્યો છે. એટલે જ કોર્ટ છે, એમના જજ છે એ પણ ગુસ્સા આવી ગયા અને એમને પણ કદાચ એ ગુસ્સો આવ્યો હશે કે એમની પણ રૂલ્સની બહાર વસ્તુઓ ગઈ, એટલે એમણે તરત જ જોવા જઈએ તો એક્શન લેવાની વાત કરી અને સાથે જ કેસ છે એમાં જ્યુડિશિયલ કસ્ટડીના આદેશ આપી દીધા. આ આદેશ સાંભળતા તરત જ ડીવાયએસપી પોલીસનો કાફલો ત્યાં પહોંચી જાય છે. અનેક ચર્ચાઓ, કલાકો સુધી વાતો, નિવેદન અને સાથે જ બધી જ આજીજી કર્યા બાદ તેમને શરતી જામીન મળ્યા છે. હવે આ પીઆઈ છે એને સમન્સ પાઠવ્યા બાદ પણ એમની ઉપર નોન બેલેબલ વોરંટ છે, તે છતાં પણ એ હાજર નહોતા થતા, એટલે તેમની ઉપર જ્યુડિશિયલ કસ્ટડી છે એનો હુકમ આપવામાં આવ્યો અને હુકમ આપતા જ તરત જ પોલીસ છે એમના ડીવાયએસપી સહિત આખો પોલીસનો કાફલો દોડતો થઈ ગયો. આ પીઆઈ છે એમની ઉપર એ વાત કરી, જજને નિવેદન આપ્યા, સાથે જ રિક્વેસ્ટ કરતા એમને હાલ શરતી જામીન મળ્યા છે, શરતી જામીન પર બહાર છે, પરંતુ શરતો એવી છે કે કોર્ટના નિયમોનું ભંગ ન કરવું, હાજર રહેવું, આ બધી જ શરતો છે એ એમની ઉપર મૂકવામાં આવે છે અને એટલે જ એમને શરતી જામીન મળ્યા છે. હવે સવાલ એ છે કે ભાવનગર ખૂબ ચર્ચામાં છે, એ પછી શૈલેષ ખાંભલાવાળો કેસ હોય કે પછી નવનીત બાળદિયા હુમલા કેસ હોય, આ બધામાં ભાવનગર ખૂબ ચર્ચામાં રહ્યું છે અને સાથે જ ભાવનગરમાં ક્રાઇમના કેસો પણ ધીરે ધીરે વધતા જઈ રહ્યા છે. હવે એક બાજુ આ વધતા ક્રાઇમના કેસો અને બીજી બાજુ જો અધિકારીઓ છે એ જ આવી રીતે ભૂલ કરશે અને સાથે જ આવી રીતે બેદરકારી કોર્ટના આદેશમાં બતાવશે તો સામાન્ય જનતા તો એમાંથી શું જ શીખવાની? આ સવાલ ચોક્કસથી ઊભો થાય. અનેક વાર એવી ઘટનાઓ સામે આવે જેનાથી લો એન્ડ ઓર્ડર પર સવાલ થાય. હવે એ લો એન્ડ ઓર્ડર પર આપણે સવાલ તો કરી દઈએ છીએ, પરંતુ એ જ લો એન્ડ ઓર્ડરનું પાલન કરાવનાર પોલીસ છે એ પણ કદાચ એ લો એન્ડ ઓર્ડરનું પાલન કરે છે કે કેમ? આ સવાલ આ ઘટનાથી ઊભો થાય છે કે એમને ખબર છે કે મારી ઉપર જ કેસ ચાલી રહ્યો છે અને એટ્રોસિટીનો કેસ કાંઈ નાનો સૂનો કેસ તો છે નહીં, ગંભીર ગુનો છે. હવે જો આ કેસ એમની ઉપર ચાલી રહ્યો હોય અને તે છતાંય નોન બેલેબલ વોરંટ હોય અને તે ઉપરાંત એ જો આ રીતની વસ્તુઓ કરતા હોય તો એમને કોર્ટનો આદેશનું પાલન કરવાનો અધિકાર કોણે આપ્યો છે એ પણ સવાલ થાય. અને જો એ બીજા પાસે કરાવી રહ્યા છે તો એમને પણ હોવું જોઈએ કે એ પણ કોર્ટના આદેશોનું પાલન કરે. સખ્ત શબ્દોમાં કોર્ટના જજ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો હવે કોર્ટના આદેશોનું પાલન નહીં થાય કે કોઈ પણ ઊંચ નીચે થશે તો એક્શન લેવામાં આવશે. આ ઘટના અંગે આપના અભિપ્રાય શું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું નવી માહિતી સાથે સમાચારોમાં. બસ આટલું જ. ધન્યવાદ.